કે આપણે 12.2 માં એટલે દાખલો હતો વિકલ્પ હતો જેમાં શું કીધું કે વર્તુળની ત્રિજ્યા સ્મોલ આની જગ્યાએ કેપિટલ ખૂણા થીટાની જગ્યાએ અજ્ઞાત ખૂણો p અંશ તરીકે આપ્યો એટલે ખાલી વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર તમારે લખવાનું હતું તો જો સ્મોલ r તો કેપિટલ r અને જો થીટા કે x તમે જે સૂત્ર વાપરતા રહ્યા એ જગ્યાએ p લખી દો બીજું કોઈ કરવાનું નતું એટલે પાઈ r² p છેદમાં 360 એટલે સૂત્ર નંબર વિકલ્પ નંબર તમારો d હતો હવેથી જે દાખલા જોવાના છે એમાં સંયોજિત આકૃતિઓ જેમાં આપણે 13મા ચક્રમાં શું જોયું તો સંયોજિત આકૃતિ કેવી હતી કે નળાકારની બંને બાજુ શંકુ આવેલો હોય નળાકારની બંને બાજુ ગોળકો આવેલો હોય અથવા નળાકારની એક બાજુ શંકુ એક બાજુ ગોળો હોય અથવા એક અર્ધગોળો આવે એવી રીતે શંકુમાં એક બાજુ અર્ધગોળો હોય અથવા ન પણ હોય એવા જે દાખલા હતા એવી રીતે અહીંયા પણ એવું છે કે સંયોજિત આકૃતિઓનો સમતલીય તો ભિન્ન ભિન્ન આકૃતિના ક્ષેત્રફળ અલગ અલગ રીતે ગણતરી કરી શકાય છે ચોરસ લંબચોરસ વર્તુળ ત્રિકોણ અર્ધવર્તુળ વૃત્તાંશ લઘુવૃત્તાંશ ગમે તે આવશે પણ તમારે વસ્તુને સમજી લેવાની છે અને એ વસ્તુ સમજી લેશો તો તમારું કામ થઈ જાય છે તો 56 મીટર બાજુવાળો ચોરસ છે તો પહેલા એક જ કરવાનું ચોરસનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું શું શોધી કાઢવાનું ચોરસનું અને ચોરસનું ક્ષેત્રફળ બધા પછી બંને બાજુએ એબીસીડી ની બંને બાજુએ ફૂલની બે ક્યારીઓ વર્તુળાકાર ક્યારી આપેલી છે જો ચોરસના લોહના વિકર્ણનું છેદબિંદુ O છે અને O ને ફૂલની વર્તુળાકાર ક્યારીનું કેન્દ્ર ગણવામાં આવે છે તો લોન અને ફૂલની ક્યારીના ક્ષેત્રફળનો સરવાળો શોધો એટલે ત્રિકોણનું ચતુષ્પાદ તમારે ચોરસનું પણ ક્ષેત્રફળ જોઈશે અને બંને બાજુ જે ક્યારીઓ આવે છે એ બંને ક્યારીઓનું ક્ષેત્રફળ પણ તમારે શોધવાનું છે બરાબર છે ચલો આપણે કરીશું એક ચોરસ ખેતર છે તમારી પાસે લોન ઉગાડવાનો છે બસ એની બંને બાજુએ બે ફૂલની ક્યારીઓ બનાવવાની છે ફોર એક્ઝામ્પલ આ ચોરસ છે માની લો બરાબર આપણે મોટો દોરી એટલે તમારા આકૃતિમાં વાંધો આવે નહીં કારણ કે આકૃતિ તમારે જોવી પડશે ને એ પણ જોઈશે આપણે એટલે પહેલા તમને ચોરસનું ક્ષેત્રફળ આવડી જશે હું કહ્યું એ પ્રમાણે આ એબીસીડી ચોરસ છે અને આ ચોરસની દરેક બાજુના જે માપ છે એ 28 સેન્ટીમીટર કે મીટર છે જોયો પહેલા 28 મીટર છે એબીસીડી તો પહેલા ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું એક કામ પતી જશે એટલે પહેલો જવાબ મળી જશે ચોરસનું ક્ષેત્રફળ બરાબર L² એટલે કે 28 નો સ્ક્વેર 28 ગુણ્યા 28 કેટલા થાય અરે સોરી 56 છે આપણે કેમ 28 લઈએ એટલે જવાબ આપવો પડે 56 મીટર છે બાજુ લંબાઈ 56 ગુણ્યા 56 તમારે કરવા પડશે ફટાફટ અને જવાબ મને કહી દો 5 5 25 બરાબર છે 36 56 પંચો કેટલા પહેલા કીધું 31 36 આવતો હોય તો તમે કહી દો બરાબર છે 56 પંચો 6 પંચો 30 ની 16 3 25 ને 3 28 નીચે પણ 280 આવશે છાયો છાયો 36 હા પર અહીંયા લગાવશે 36 નો ઝઘડો વીતી પડી 3 5 6 30 ને 3 33 6 3 1 3 31 36 મીટર સ્ક્વેર આવશે આ તમારો જવાબ આવી ગયો બરાબર છે હવે એવું કહે છે કે આ બંને જે વિકર્ણો છેદો છો એ વિકર્ણોનો છેદબિંદુ O છે કેવો છે O છે જો O હોય તો તમારે બાજુ પરથી બાજુનું માપ x શોધવા જવું પડશે અને વિકર્ણનું માપ શોધવું પડશે બસ અને વિકર્ણનું જે માપ છે તમારે શોધ્યા વગર ચાલશે નહીં
કારણ કે આના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદતા હોય છે, બરાબર. અથવા તો તમે એવું કરી શકો છો, વિકર્ણનો માપ શોધવો હોય તો 56 ગુણ્યા 56 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢો. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ચતુષ્કોણ ચોરસ ના બધા ખૂણાના માપ સરખા હોય છે. ખૂણાના માપ સરખા અને તે 90 અંશના છે. કેટલા છે બેટા? 90 અંશના છે. બસ હું એક જ ત્રિકોણ લઉં છું, ત્રિકોણ ABC લઈ લઉં તો મારો બી 90 છે, તમને ખબર પડી ગઈ. તો AC મારો શું બની જશે? હવે તમે આમ પાયથાગોરસ વાપરી દો એટલે AC તમને મળી જશે. AC સ્ક્વેર આવશે, AC શું આવશે? સ્ક્વેર. એટલે AC સ્ક્વેર નું માપ તમને મળી જશે અને પાયથાગોરસ તમારો પર જ પડશે. બસ એટલે x બસ પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર, યાની કે 56 નો ભાગ વત્તા 56 નો સ્ક્વેર બરાબર 2 કૌંસમાં 56 નો સ્ક્વેર થાય. તો AC જોઈતો હોય તો શું બરાબર આવે? √2 અને 56 થઈ જાય. બરાબર છે, કારણ કે 56 જે છે એનું વર્ગમૂળ નીકળી જશે, વર્ગ છે એટલે તમારી પાસે સીધા વિકર્ણનું માપ આપશે. કોનું માપ આપશે? વિકર્ણનું. કારણ કે આપણે વિકર્ણ OA અને OB જે છે અડધો ધારી અને કાટકોણ ત્રિકોણ બતાવે છે. મેં આખો શોધી કાઢ્યો છે. આ AC માટે AC સ્ક્વેર બરાબર 56 નો સ્ક્વેર માટે AC બરાબર મારે તે કરીશ 14 ચોક 56 એટલે AC આવશે 2√14 સેન્ટીમીટર. તો AC ના અડધા કલા જે AC સ્ક્વેર આ ત્રિકોણનું તમામ ક્ષેત્રફળ બી થઈ જશે 56 નો સાઈઝ એ જાબે થશે. માટે હવે આપણે પહેલા ત્રિજ્યા શોધી કાઢવી પડશે. કારણ કે તમને કીધું કે જે છાयांकित પ્રદેશ છે ફૂલની ક્યારી એનું કેન્દ્ર એ ચોરસના વિકર્ણો જે બિંદુ છેદે એ છે કહેવામાં આવે છે. તો AC બરાબર 2√14 હોય તો AC બરાબર વર્તુળનો શું બની જશે? વ્યાસ થઈ જાય. માટે OC બરાબર અથવા OA બરાબર 1/3 AC બરાબર 1/3 2 ગુણ્યા √14 2 ઉડી ગયા એટલે √14 સેન્ટીમીટર આવશે. બરાબર. પણ ત્રિજ્યાનો સ્ક્વેર આ સ્ક્વેર બરાબર કેટલા મીટર આવશે? વર્ગ નીકળી છે એટલે 14 મીટર થઈ ગયું છે. હવે સાંભળો, અહીંયાથી તમે આમ દોરવાના છો. આમાં ફૂલની ક્યારી બનાવવાની છે. શું બનાવવાની છે? ફૂલની ક્યારી. તો અહીંયા પણ ફૂલની ક્યારી છે. છેવટે છેડા તો પહેલા એક છેડાએ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે તમાર શોધાઈ જશે. બરાબર છે? શું શોધાશે? ત્રિકોણનું ક્ષેત્રફળ. કારણ કે r જે છે 14 સેમી 4 તો બીજો r સ્ક્વેર પણ 14 થશે. કારણ કે વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. બરાબર. માટે OC નું જે માપ લાગે છે એનું અડધું માપ તમે અહીંયા કરી જરૂર છે. એટલે કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ OBB નું ક્ષેત્રફળ બરાબર કરી દઈએ. કાટકોણ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ શોધી કાઢો.
તો કેન્દ્ર આગળનો ખૂણો કેટલો થશે? r સ્ક્વેર કેટલા આવી ગયા? 14 મીટર, બરાબર છે. માટે વૃત્તાંશ કેન્દ્ર આગળ કેટલો ખૂણો? 35 અંશ 45 અંશનો ખૂણો બનાવે છે. અરે સોરી, 90 અંશનો ખૂણો બનાવે છે. બરાબર. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર બરાબર 1/52 ગુણ્યા પાયો ગુણ્યા b, એટલે 1/52 ગુણ્યા r ગુણ્યા 1/52 ગુણ્યા √14 ગુણ્યા √14, એટલે √14 જ આવશે. બરાબર. √14 ગુણ્યા એટલે 1/52 ગુણ્યા 14, 7 × 14 કેટલું મીટર આવશે? 7 મીટર સ્ક્વેર જાય. કેટલો છે? ત્રિકોણનું ક્ષેત્રફળ માત્ર 7 મીટર સ્ક્વેર જ આવ્યું માત્ર. બરાબર. અને વૃત્તાંશનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. શું શોધવાનું છે? વૃત્તાંશનું ક્ષેત્રફળ. અને વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું, એટલે એક ભાગનું ક્ષેત્રફળ મળી જશે. શું મળશે? એ ભાગનું ક્ષેત્રફળ છે. એટલે ફૂલોની ક્યારી AB નું ક્ષેત્રફળ તમને મળશે. આને શું કર્યું? 1/4 ગુણ્યા 28 ગુણ્યા 56. તો મારે એવું કંઈ કરવાનું, એને શું કર્યું? ચોથો ભાગ કરીને કરશે. બરાબર. પણ આપણે એવું કંઈ કરવું નથી. આપણે રીતે ચાલીએ છીએ. જોઈ લો. આ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાય r સ્ક્વેર થીટા છેદમાં 360. પાયની કિંમત ન આપેલી તો આપણે 22 આપેલી તો 3.14, નથી આપેલી 22 ગુણ્યા ત્રિજ્યા તમે જે લાવ્યા હતા એ √14 ગુણ્યા √14 એટલે 14, અને થીટા છે 90/360. 16 × 9 = 36, 2 7 2 11 7 7 ઉડી ગયા, 11 cm સ્ક્વેર આવી જશે. અને આજે આવી ગયું તમારું 7 મીટર સ્ક્વેર. તો આ જે ભાગ છે બહારનો, એનું ક્ષેત્રફળ કેટલું આવશે? એટલે આ વૃત્તખંડ છે સમજી લે. અહીંયા નામ આપી દો P, અહીંયા આપી દો Q. એક QB નું ક્ષેત્રફળ બરાબર વૃત્તખંડ 1 QB નું ક્ષેત્રફળ 1 QB એ લખત પાછળ બરાબર વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. પણ કેવો ત્રિકોણ? એટલે કે 11 - 7 4 cm સ્ક્વેર થયો. એવા કેટલા છે તમારી પાસે? 2 છે, એટલે 2 cm સ્ક્વેર થશે. બરાબર. તો પહેલી જે ક્યારી છે એનું ક્ષેત્રફળ કેવી રીતે કર્યું છે? વૃત્તાંશ OAB નું ક્ષેત્રફળ 90 × π x². r ની જગ્યાએ એને x² કરી દીધો સીધો, એટલે r² જે લાવેલા એ માપ એને લખી દીધેલું છે. x². OA અને OB x² કહ્યું છે, તો બી ચાલી જશે. તો બી ચાલશે. એટલે એને વિકર્ણ શોધો. મેં વિકર્ણ શોધીને અડધો કર્યો, એટલે વ્યાસ થઈ ગયો ને વ્યાસની ત્રિજ્યા મને મળી ગઈ 14.
એમણે જે એક્સ શોધ્યો છે, એક્સ ઓએ અને ઓબી એ 28 ગુણ્યા 56 હવે આપણે રહેવા દેવાનો હતો, એટલે આપણો જવાબ અલગ આવશે, એમનો પણ અલગ આવશે. બસ 31 36માં 4 દુ 8 જ થશે, એટલા જ આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ નથી મેળવવાનું. વૃત્તાંશ ઓએબી નું ક્ષેત્રફળ વત્તા ઓએડી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ ઉમેરવાનું છે. શું ઉમેરવાનું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે આ બધાનો પછી તમારે છેલ્લે શું કરી દેવાનું છે? સરવાળો કરી દેવાનો છે. બરાબર છે? બધું પછી છેલ્લે ક્ષેત્રફળ સરવાળો 56 ગુણ્યા 56 ભાગ્યા 2 એટલે 28 ગુણ્યા 56 x સ્ક્વેર આવી ગયો, બરાબર છે. એટલે એને વર્તુળનું ક્ષેત્રફળ જ મૂકી દીધું પાઈ આર સ્ક્વેર, નાની જગ્યાએ મૂકી દીધા. પેલા આપણે જે x સ્ક્વેર લાવેલા 28 ગુણ્યા 56 સીધા, અને પછી પાઈ વડે ગુણી કાઢેલા છે. 9 ચોક 36 તો આમ આગળ આવે જ, અને આપણે 360 મૂકી દીધા છે, અને ગુણ્યા 14 કરવાના બાકી છે ને એકવાર. અહીંયા આર સ્ક્વેર 14 હતો, બરાબર છે. 14 ગુણ્યા 14 કરીને તમારે દાખલો કરી દેવાનો તો થઈ જશે, બરાબર છે. ઓકે, એટલે આવી રીતે પણ થઈ. હવે આવો જે દાખલો છે એવો બીજી રીત પણ છે, જોઈએ. બરાબર છે. આવા જે આકૃતિવાળા દાખલા અલગ અલગ છે કે એક કાપેલા આકૃતિમાં 14 સેમી બાજુવાળા ચોરસ એબીસીડી આવેલા છે. એબીસીડીમાં આવેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. પણ હવે આની અંદર એવું કહે છે કે આપેલ આકૃતિ 14 સેમી બાજુવાળો ચોરસ છે, અને એ ચોરસની અંદર 4 વર્તુળ છે. એટલે ક્રમિક વર્તુળોની તમારે ત્રિજ્યા શોધવા જવી પડશે, બરાબર છે. પહેલા એક વર્તુળનું ક્ષેત્રફળ 14 સેમી તો વ્યાસ છે, એટલે 14 સેમી ત્રિજ્યા ચોરસનું ક્ષેત્રફળ થશે 196 સેમી સ્ક્વેર. હવે વર્તુળનો પ્રત્યેક વ્યાસ એ 14 ભાગ્યા 2 થશે, એ વ્યાસ થશે, અને એની જે ત્રિજ્યા થશે 7/2. બહુ સરસ પ્રશ્ન છે. આવો સ્વાધ્યાયમાં દાખલા હશે. આવા દાખલા સ્વાધ્યાયમાં હોય છે કે 14 સેમી વ્યાસ હોય અને બાજુમાં તો તમને ચોરસ આપી દેલો છે, અને ચોરસની અંદર 4 વર્તુળ છે. આ જે દરેકમાં છે 14 સેમી છે, દરેક બાજુ 14 સેમી છે, બરાબર. અને 14 સેમી બાજુવાળા ચોરસનું છે, અને એના સિવાય બીજીમાં આવેલું રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવાનું. તો 4 વર્તુળના ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. બરાબર. ચલો જો પહેલા આપણે 14 સેમી માપ વાળો ચોરસ છે, તો ચોરસનું ક્ષેત્રફળ પહેલા શોધી 196 cm સ્ક્વેર. આનો નંબર 1 આપી દો. હવે અહીંયા એવી રીતે વર્તુળો આવેલા છે બેટા, તો બંને વર્તુળો એકબીજાને સ્પર્શી જાય છે, તો આ એના કેન્દ્રો થશે. તો તમારે જો 14 સેમી બાજુની લંબાઈ હોય તો પ્રત્યેક વર્તુળનો વ્યાસ શોધવાનો. પહેલા શું શોધવું પડશે? પ્રત્યેક વર્તુળનો વ્યાસ બરાબર બાજુનું ભાગ્યા બાજુનું માપ છેદમાં 2, એટલે કે 14 ભાગ્યા 2 સેન્ટીમીટર થશે, એટલે 7 cm આવશે. તો પછી પ્રત્યેક વર્તુળનો ત્રિજ્યા શોધવાની. પ્રત્યેક વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, એટલે 14 ભાગ્યા 2, એટલે કેટલા સેન્ટીમીટર આવશે? 7 સેમી ત્રિજ્યાવાળા 4 વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું. 7 સેમી
ત્રિજ્યાવાળા 4 વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 4 પાઈ r સ્ક્વેર. 4 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા પાઈ r સ્ક્વેર. એક સત્તો રહી ગયો બરાબર છે 88 ગુણ્યા 22. 88 ગુણ્યા શું કરવાનું 22 કરવાનું તમારે. અહીંયા પણ ભૂલ થઈ છે. બસ વાત થઈ ગઈ. 2 તો 2 77 ગુણ્યા 2 156 cm સ્ક્વેર થશે 4 વર્તુળ છે. હવે જે ભાગમાં આપણે રંગીન કામ કરે છે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર છેલ્લો જવાબ રંગીન પ્રદેશ મૂકો તો છાयांकित પ્રદેશ. એકમાંથી બીજો જવાબ બાદ કરો. બેતાલીસ cm સ્ક્વેરમાં તમારે છાयांकित ભાગ વાળો જે છે એની અંદર તમારે કામ કરવાનું છે. જોઈ લો બરાબર છે. આવો એક બીજો છે કે 10 સેમી બાજુ વાળો ચોરસ આપી દીધેલો છે. એનો વ્યાસ પ્રત્યેક બાજુ વ્યાસ હોય શું હોય વ્યાસ તેવા અર્ધવર્તુળો આપેલા છે એવી આકૃતિ છે. પ્રત્યેક બાજુ એ વર્તુળોના વ્યાસ છે. તમે જે વર્તુળ છે એનો વ્યાસ થાય છે. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ છે તો બહુ સરસ છે. ચતુષ્કોણનો ક્ષેત્રફળમાંથી ચોરસના ક્ષેત્રફળમાંથી 10 સેમી વ્યાસ હોય તો ત્રિજ્યા કેટલી થાય 5 સેમી. 5 સેમી ત્રિજ્યાવાળા 2 અર્ધવર્તુળોના ક્ષેત્રફળ બરાબર છે. એવી જ રીતે બીજા 2 અર્ધવર્તુળોના ક્ષેત્રફળ શોધવાના બરાબર છે. અને ચોરસના ક્ષેત્રફળમાંથી બંને અર્ધવર્તુળો બાદ કરી દેવાના બરાબર છે. કેટલો છે 10 સેમી બાજુવાળો ચોરસ છે. એટલે હું આ પૂછીશ નહીં કારણ કે આપણે આ જોઈએ જ છે. મારે આ 14 ની જગ્યાએ મારે માત્ર શું કરી દેવાના છે 10 જ કરી દેવાના. એટલે અહીંયા 10 નો સ્ક્વેર કેટલો થઈ ગયો? સો આ મારો એક જવાબ આવી ગયો. હવે એવું કહેવામાં આવે છે જેનો વ્યાસ 10 સેમી હોય તેવી આકૃતિ તમને આપેલી છે. એટલે આકૃતિ હું પૂછીશ અત્યારે કેવી રીતે એને આપેલી છે એવું પહેલા વાત કરવાની. એવા 2 ભાગનું ક્ષેત્રફળ પહેલા તમારે શોધવું પડશે. જો અહીંથી તમે આને આમ કરીને આમ લઈ જાઓ બરાબર. બંને ભાગ છે એવો પ્રયત્ન તમારો હોવો જોઈએ. જોઈ લો આ એક ભાગ છે અર્ધવર્તુળ અને બીજું અર્ધવર્તુળ તમારે આમ દોરી દેવાનું છે. પહેલા આ બંને અર્ધવર્તુળો છે એની વાતો કરવાની પછી બીજું પૂછી નાખીશું. આપણે જે જોઈએ છે હું અત્યારે રાખીશ. વ્યાસ કેટલો છે અર્ધવર્તુળનો વ્યાસ તો ત્રિજ્યા કેટલી થશે 5 cm. તો આ 2 અર્ધવર્તુળો થાય. 2 અર્ધવર્તુળોનું ક્ષેત્ર 5 સેમી ત્રિજ્યાવાળા 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. એવી રીતે બીજા 2 અર્ધવર્તુળ છે એનું ક્ષેત્રફળ નહીં જ આવશે. ખાલી ચોરસના ખાલી તમે અર્ધવર્તુળ ક્ષેત્રફળ શોધો તો બી બતાવી દઉં. ચલો 5 cm ત્રિજ્યાવાળા 2 અર્ધવર્તુળોનું ક્ષેત્રફળ
5 ગુણ્યા પાઈ આર સ્ક્વેર ભાગ્યા 2 થશે 5 સેમી પાઈ આર સ્ક્વેર ભાગ્યા 2 બરાબર 22 સત્તાવન ગુણ્યા 5 ગુણ્યા 5 22 પંચો 110 પંચો 550 ભાગ્યા 7 બસ બે વર્તુળ છે એટલે ગુણ્યા 2 બે ઉડી ગયા બે સુધી તો તમારે ઉડી જશે કારણ કે આપણે બે છે 5 સમજે બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર એટલે એ જે તમારો જવાબ આવશે તમારે ગુણાકાર કરી દેવો પડશે અને પાઈની કિંમત આપેલી છે 3.14 લેવાના છે હવે ધ્યાન આપો 314 છેદમાં 100 20 પંચો 100 10 દુ 20 અને 157 દુ 200 314 હવે 157 ગુણ્યા 5 ભાગ્યા 10 કરો હવે નથી ઉડાડવાનો 7 પંચો 35 25 ને 2 27 5 એકા 5 ને 2 7 ભાગ્યા 10 બસ 5 से तो 35 25 ને 3 28 થશે બે 7 78.5 cm સ્ક્વેર આવશે બે વર્તુળોનો છે અડધો છે હવે ABCD નું ક્ષેત્રફળ માંથી બે અર્ધવર્તુળો બાદ કરી દેવું એટલે બીજા અને ત્રીજા ભાગનું ક્ષેત્રફળ આવશે એવું પછી કહી દઈશ અહીંયા હું બીજો ભાગ પહેલો કરો પહેલા અને મારા ત્રીજા ભાગનું ક્ષેત્રફળ બરાબર પહેલા અને ત્રીજા ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ ઓછા બે અર્ધવર્તુળના ક્ષેત્રફળ એટલે કે 100 માઈનસ 100.0 કરી દો માઈનસ 78.5 10 માંથી 5 જાય 5 9 માંથી 8 જાય 9 માં 7 જાય 21 આ બે ભાગનું છે એક અને બે ભાગનું છે એવી જ રીતે બે અર્ધવર્તુળો આમ દોરવાના છે બીજા હવે આ ભાગ હવે આને બીજો ભાગ થઈ જવાનો અને આને તેવી જ રીતે બીજા અને ચોથા ભાગનું ક્ષેત્રફળ બરાબર 21.5 બરાબર હવે છેલ્લું વાક્ય તમારું જે માપે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ 100 ઓછા 21.5 માઈનસ 21.5 બસ આટલું જ કરું 100 ઓછા 21.5 ઓછા 21.5 છેલ્લો જવાબ છેલ્લો જવાબ છે આપણો રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર 100 માઈનસ 2 કૌંસમાં 21.5 100 માઈનસ 43 10 માં 3 જાય 7 9 માં 4 જાય 5 57 cm સ્ક્વેર ભાગમાં તમે રંગીન ભાગ છે આવા દાખલાઓ સ્વાધ્યાયમાં પણ હોય આ કરાવેલા ઉદાહરણ જે છે એ ધ્યાનથી 2 થી 3 વાર 4 વાર કરવાના તો તમને 12.3 માંથી આપી દઉં છું એવો દાખલો એમાં છે જ નહીં બરાબર છે હવે તો ઘણા બધા દાખલા છે તો તમને જે કરાય એવો દાખલો અંદર છે ને અંદર આપો નથી સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય દાખલા આપણે આવતી વખતે જોઈશું બરાબર સ્વાધ્યાય 12.3
એટલે કરાવેલા ઉદાહરણ 2 વાર અને તમારી પાસે પ્રેક્ટિસ હોય તો આ દાખલા હશે કરવાના.